હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે જવાનું છે ખેતર. તમને બતાવું છું. હજી આપણે ખેતર જવા માટે નીકળી ગયા છે. જો આ છે મંદિર. આપણે નાઇટ શિપ હતી આપણે, પણ ભાઈ બધો ફોન આવ્યો છે. હવે શિપ ચેન્જ માગે છે, તો હવે આપણે જવાનું છે સેકન્ડમાં. હવે પાછા આપણે હમણાં ઉઠ્યો છું, ઉઠીને નહીં બહીને ખાધું ને પછી હવે ખેતરો જઈએ છીએ. પછી આપણે નીકળી જઈશું કંપનીમાં જવા. તો હવે પછી 8 વાગે નીકળી જઈએ. ત્યાં સુધી આપણે ખેતર જઈએ. ગવાર છે હજુ દાજીના બધા ઓછા લાગે છે, પતી ગયા વાયા છે. આવી ગયા છે આપણા ખેતર, આવી ગયા છે. હવે આ છે મિત્રો આપણે જૂનો કૂવો છે, બહુ પુરાણો. તમે જોશો એટલે ખબર પડી જશે. છે ડિઝાઇન જોઈને તમને ખબર પડી શકે કે જૂનો કૂવો છે. જુઓ, આવી ગયા છે આપણે ખેતરમાં. જો અલગ તો હાકે છે દાદા. મકાઈ ઓરવાની હતી, ઓરાઈ ગઈ છે કદાચ. આપણે જોઈ લઈએ અને મમ્મીને પૂછી બી લઈએ કે પતી ગયું ઓરવાનું કે બાકી છે. કઈ અહીં દેખાય છે, બીજી બે અહીંયા છે. ઓરાઈ ગઈ છે મકાઈ. હા, મારવાનું ચાલે છે. આવજો, આટલામાં તોરી છે. ભૂંડાના લીધે વધારે મકાઈ નહીં કરતા આપણે, કેમ કે ભૂંડો હેરાન કરે બહુ. જો દાદા મારા છે. પણ ઊંઘી નતો રહ્યો, ઉઠાડે પણ હવે પાછું સેકન્ડમાં જવાનું છે. એટલે હા, પતી જશે બરોબર. શેકર ઉપર હવે અડદ ખાધું. મારે જ જવાનું છે. પેલો ભાઈબંધનો ફોન આવે છે, સેકન્ડમાં આવે. હવે
ચાલશે ઓરી દીધું આ તે નહીં લોસી હે અહીંયા દોનો પડી ને ઓરી દીધું ભાઈ ઓરી દીધું તો ખોટી છે ને ભાઈ મકાઈ આ ટાઈમ ચાહે ઓરી કમ્પ્લેન થઈ ઈચ્છે આગળ વાત ઈચ્છે તકીન પાસે રોટી લીધી આ આપી દે આગળ ચલો અહીંયા દોનો પડી જાય શું જવાય ગાયો છે આજે બાંધી દીધી છે હવે લગાવવાના છે આપણે સેગા આજુબાજુ સેગા મારવા પડશે જેથી કરીને બગાડ ના કરે જુઓ આવી રીતના સેગા મારીને પછી તાર મારીશું હા એટલે સેગા બી લાવી રાખ્યા છે કટિંગ કરવાના છે કાપીને પછી લગાવી દેશે અને મારે જવાનું છે સેકન્ડમાં તો મમ્મી લગાવી દેશે આપણે જાય છે હવે જો કાકી એમને મરચાં કર્યા છે લીલા મરચાં જો લાગ્યા છે મરચાં આ જો દેખાય છે જો લીલા મરચાં છે આ છે ફૂલોની વાડી રીંગણ બી કર્યા છે કાકીએ અને ગલોડે મારો છે ગલોડો પણ કરેલો આ ગવાર આવી ગયા છે જો થેન્ક યુ